નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 15 ઉદાહરણના દાખલાઓ સોલ્યુશન તરફ આગળ વધીએ. સ્વાધ્યાય નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 15 ઉદાહરણના દાખલાઓના સોલ્યુશન તરફ આગળ વધીએ. ઉદાહરણ દાખલા નંબર 1. નીચે તરંગ માટેના કેટલાક ઉદાહરણો આપેલા છે. આપણે એ કહેવાનું છે કે તરંગ લંબગત છે, સંગત છે કે બંનેનું સંયોજન છે. ત્રણમાંથી લંબગત, સંગત કે બંનેનું સંયોજન, આમાંથી જે પ્રકાર હોય આપણે કહેવાના છે. પહેલો પ્રશ્ન છે લાંબી સ્પ્રિંગનો એક છેડો, એટલે અહીંયા તમે સ્પ્રિંગને લટકાવી દો છો, બાજુમાં સ્થાનાંતરિત કરતા ઉદ્ભવતી વળની ગતિ. અહીંયા વળ એટલે આ છેડો એમનેમ રાખીને આ છેડાને ગોળ ફેરવો, પોતું નીચવો છો ને, બસ એના જેવી જ વાત છે. સ્થાનાંતરિત કરો અને વળે ફેરવો, એટલે એ આ રીતે ગતિ કરશે અને આ રીતે ગતિ કરશે. એટલે આ બંને ગતિનું મિશ્રણ થયું. કઈ કઈ ગતિ? તો કે લંબગત ગતિ પ્લસ સંગત, બંનેનું મિશ્રણ થશે. બીજું છે પ્રવાહી ભરેલા નળાકારમાં ઉદ્ભવે એ તરંગો. પ્રવાહી ભરેલા નળાકારને આપણે દોરીએ તો આ પ્રવાહી ભરેલો નળાકાર, અંદર પ્રવાહી ભરેલું હોય. હવે આને તમે ઉપરથી દબાવો તો આ પાણી છે એ હાલક ડોલક થશે. ચાલો, હાલક ડોલક થશે એટલે ઉપરથી નીચે ગતિ કરશે અને એ તરંગ પ્રસરણની દિશા પણ એ જ થશે. એટલે દોલન દિશા અને પ્રસરણ દિશા બંને સરખી થશે. જો દોલનની દિશા અને પ્રસરણ દિશા બે સરખી હોય તો પ્રકાર કયો થશે? સંગત. ત્રીજું, પાણીમાં તરતી મોટર બોટ. ત્રીજું, હવે અહીંયા બે પરિસ્થિતિની આપણે ચર્ચા કરીએ. એક, આ સ્થિર પાણી છે, એમાં તમે પથ્થરનો ટુકડો ફેંકો છો. પથ્થરનો ટુકડો ફેંકો એટલે શું થાય? તો કે આજુબાજુમાં તરંગ ઉત્પન્ન થશે અને આપણને આ રીતે ઉદ્ભવતા હોય લાગે. અને એક્ઝેક્ટ ઉપરથી હું પાણીમાં મારું મોઢું આ રીતે રાખું ને પથ્થર આમ નાખું ને તો કેવા લાગે? તો કે જો, તો આ રીતના લાગે. આખું વળાંક વળેલા હોય. અહીંયા આપણને વળાંક વડાવાળું ત્રિપરિમાણમાં વસ્તુ ન દર્શાવી શકીએ, પણ કહેવાનો અર્થ એ છે આ દોલન દિશા હોય, આ પ્રસરણ દિશા હોય. એટલે આના પરથી આપણે એક જવાબ વિચારી શકીએ, એ થયો લંબગત. પણ ધ્યાનથી જુઓ, મેં પથ્થરને ખાલી ફેંક્યો છે, પથ્થર એ જ જગ્યાએ છે. અહીંયા આપણને મોટર બોટ કીધી છે, તરે છે, તરે એટલે પથ્થર આગળ જાય છે. હવે તમે ઘરે કોઈ પાત્રમાં પાણી લઈને તમારા હાથથી પથ્થરને અથવા તો પાણીને આમ ધક્કો મારજો એટલે તમારો હાથ આગળ જશે ને ત્યારે પાણી આ રીતે જબોડાશે, આ રીતે હાલક ડોલક થશે. તો આ તરંગની દિશા થઈને હાલક ડોલક એ આ દિશા થઈ. તો જ્યારે ગતિ કરે છે, જ્યારે પદાર્થ ગતિ કરે છે એટલે શું થાય? તો કે બીજી સ્થિતિમાં હું આ રીતે દોરું તો કે આ પાણી છે એમાં પથ્થર છે એને જ્યારે આગળ તરફ ગતિ કરાવવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કે ત્યારે પ્રસરણ આ દિશામાં થાય છે, પણ દોલન પાણી આગળ પાછળ આલક ડોલક થશે. તો પ્રસરણ અને દોલન બંનેની દિશા સરખી હોય તો આ પ્રકાર થયો સંગત. અર્થાત અહીંયા તમને બંને પ્રકારો જોવા મળશે, લંબગત વત્તા સંગત. નેક્સ્ટ, ચોથો પ્રકાર, કંપન કરતા ક્વાર્ટઝ સ્ફટિક. હવે ક્વાર્ટઝ સ્ફટિક શબ્દ જોઈને આપણને એવું લાગે કે આ કંઈક નવું આવ્યું, પરંતુ જવાબ જ અહીંયા હાજર છે. હવામાં ઉદ્ભવતા અલ્ટ્રાસોનિક, અલ્ટ્રાસોનિક પરાશ્રાવ્ય સંભળાય એવા, સંભળાય કયા? ધ્વનિ તરંગો. તો ધ્વનિ તરંગો હવામાં ગતિ કરે, ઓબ્વિયસલી કયો પ્રકાર થશે? સંગત તરંગ થશે. નેક્સ્ટ, ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ. અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે, y = 0.005 sin 80x - 3t.
જેમાં સંખ્યાત્મક અચળાંકો આપેલા છે. સંખ્યાત્મક અચળાંકોમાં કોની કિંમત આપેલી છે તો કે 0.005. એટલે આ શું થાય તો કે અહીંયા જ આપણે લખી નાખીએ આ કંપ વિસ્તાર છે. પછી આ માને શું લખીએ તો કે kx માઇનસ ઓમેગા ટી. એટલે આ કોની કિંમત થઈ તો કે આ k ની કિંમત થઈ અને આ કોની કિંમત થઈ ઓમેગાની કિંમત. તો કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, આવર્તકાળ, આવૃત્તિ અને x 30 સેન્ટીમીટર અને સમય 20 સેકન્ડ હોય ત્યારે સ્થાન શોધવાનું છે. ચાલો 1 બાય 1 લેતા જઈએ. પહેલો પ્રશ્ન તો અહીંયા જ સોલ્વ થઈ ગયો. કંપ વિસ્તાર પૂછ્યું છે એટલે કંપ વિસ્તાર પ્રમાણે આપણે આવું લખી શકીએ કે ભાઈ સ્ટાન્ડર્ડ સમીકરણ શું હોય તો કે આવું હોય a sin kx માઇનસ ઓમેગા ટી. અને અહીં આપેલું છે એ આવું કંઈક છે y is equal to 0.005 sin 80x minus 3t. અને આનો એકમ મીટર છે એટલે અહીંયા પાછળ મીટર આપણે લખવાનું છે. તો એના પરથી આપણને પહેલો આન્સર અહીંયા મળી ગયો કે ભાઈ એ તરીકે શું લેવાનું છે એકમ અહીંયા. તો જવાબ થશે a is equal to 0.005 મીટર is equal to 0.5 સેન્ટીમીટર. ચાલો આ આપણો પહેલા પ્રશ્નનો જવાબ થશે. પછી પૂછ્યું છે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ માટે આપણે બીજું બી તરીકે શું શોધવાનું છે તો કે તરંગ લંબાઈ કેની જગ્યાએ શું આવે છે 80. ચાલો કેનું સમીકરણ શું થાય તો કે કે is equal to 2 upon lambda is equal to 80. એકમ શું છે તો કે એકમ આપેલો છે રેડિયન પ્રતિ મીટર. ચાલો તો લેમ્બડા is equal to કેટલા થશે 2 upon 80. જે સાદુરૂપનો જવાબ આવે એકમ તરંગ લંબાઈનો થશે મીટર. નેક્સ્ટ ત્રીજું આપણને પૂછ્યું છે આવર્તકાળ સી. એટલે આવર્તકાળની વાત કરીએ તો આવર્તકાળ અને આવૃત્તિ આપણને આના પરથી મળી જશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 3. આવર્તકાળ અને આવૃત્તિ બંને સાથે સંલગ્ન છે એટલે અહીંયા લખીએ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. અને કેટલી કિંમત છે 3. એકમ શું છે તો કે અહીંયા એકમ લખ્યો જ છે રેડિયન પ્રતિ સેકન્ડ. તો t ઇઝ ઇક્વલ ટુ 2π/3 સેકન્ડ. એના પછી ચોથું એટલે કે ડીમાં પૂછી છે આવૃત્તિ. તો આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ શું થશે આવૃત્તિ v ઇઝ ઇક્વલ ટુ 1/t ઇઝ ઇક્વલ ટુ 3/2π સેકન્ડ ઇનવર્સ, અથવા તો સેકન્ડ ઇનવર્સ એટલે શું લખીએ છીએ હર્ટ્ઝ. તો ડી થયું. એના પછી પાંચમો પ્રશ્ન આપણને પૂછ્યો છે. પાંચમો પ્રશ્ન શું છે તો કે પાંચમો પ્રશ્ન 30 સેન્ટીમીટર અને 20 સેકન્ડે તરંગનું સ્થાનાંતર શોધો. એટલે હવે આપણે આ બધું કાઢીએ અને છેલ્લી ગણતરી ઉપર આગળ વધીએ. તો પહેલાં તો પાંચમી ગણતરી માટે સમીકરણ નોંધી લઈએ. સમીકરણ થાય y ઇઝ ઇક્વલ ટુ 0.005 sin 80x માઇનસ 3t. ચાલો કિંમતો શું કીધી છે એ મુજબ મૂકીએ. x અહીંયા લખીએ 0.005 sin 80 30 સેન્ટીમીટર છે. હવે આપણે અહીંયા એકમો મીટરમાં લીધા છે એટલે 30 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ એટલે 0.3 ઇન્ટુ 3 માઇનસ 3t. સમય 20 સેકન્ડ. અહીંયા પણ સેકન્ડ જ છે એટલે એમાં કશો ફેરફાર કરવાની જરૂર નથી. ચાલો આ સાદુરૂપ શું થાય 0.005 sin. આ કેટલા થશે 24. આ કેટલા થશે માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0.005 sin 24 માઇનસ 60 એટલે માઇનસ 36. આપણા માટે સૌથી અગત્યનો ટાસ્ક આ 36 sin 36 કેટલા થાય શોધવાનો છે. આ એકમ શું છે તો કે જો બધે આપણે રેડિયન લીધા છે એટલે અહીંયા આપણે જે ખૂણો લીધો છે એ ખરેખર કયા એકમમાં લીધો છે તો કે અહીંયા લખું -36 કયા એકમમાં છે રેડિયનમાં છે.
હવે રેડિયનમાં આપણે કિંમત શોધવાની છે, તો આપણે તો ડિગ્રી અને રેડિયન, ડિગ્રીમાં 0 થી 90 ડિગ્રી અને રેડિયનમાં 0 થી π/2 સુધીની ખબર હોય, 36 રેડિયનની તો ખબર જ નથી. તો આ પરફેક્ટલી સમજવા માટે આપણે થોડું ત્રિકોણમિતિની ડેપ્થ લેશું, જેથી સરળતાથી આ બાબત આપણે સમજી શકીએ. તો અહીંયા હું દર્શાવું છું અને આ ત્રિકોણમિતિ વિધેયને થોડી ડિટેલમાં લઈએ છીએ. હવે ધ્યાનથી જુઓ, આ એકમ વર્તુળ છે. પરફેક્ટ મેથેમેટિકલ ફંડામેન્ટલ લઉં છું. અહીંયા માઇનસ નિશાની છે, પ્લસ હોય તો વિષમગળી દિશા, માઇનસ હોય તો સમગળી દિશા. 36 રેડિયન છે. હવે જો ઊંધી દિશામાં ચાલવાનું છે, જો આપણે આ દિશામાં ગતિ કરવાની છે, આ દિશામાં ગતિ કરવાની થાય તો આ 0 રેડિયન, પછી π/2 રેડિયન, આ પાઈ રેડિયન, આ 3π/2 રેડિયન, અને ચક્કરડું આખું પૂરું કરી એટલે કેટલા થાય? 2π રેડિયન. ઇઝ ઇટ ક્લિયર? હવે થોડું વધારે અર્થઘટન ઉપર આવીએ. π/2 એટલે 3.14/2. π/2 3.14/2 એટલે એપ્રોક્સિમેટલી કેટલા થશે? તો કે 1.57 થશે. 1.57. પાઈ એટલે કેટલા થાય? તો કે 3.14. 3π/2 એટલે કેટલા થાય? થશે 4.71. અને 2π એટલે આ થશે 6.28. હવે ધ્યાનથી જોજો, પહેલાં તો આ 36 છે ને એને પાઈમાં ફેરવીએ. એટલે શું કરવું પડે? તો કે હું આને ગોઠવું. બેઝિક મેથ્સ હું લઉં છું. બેઝિક મેથ્સ 36 પાઈ વડે ગુણી અને પાઈ વડે ભાગી નાખ્યા ઇઝ ઇક્વલ ટુ 36. અંશનો પાઈ એમનેમ રાખ્યો, છેદના પાઈની બદલે 3.14 લીધા. ચાલો આ ભાગાકાર કરીને ચેક કરીએ કેટલા થાય છે. આ થાય છે 11.46 પાઈ. ચાલો 11.46 પાઈ, 11.46 પાઈ, 11.46 પાઈ એટલે હવે આને હું લખું છું 11 પાઈ વત્તા 0.46 પાઈ. તમને એમ થાય કે સાહેબે પાઈમાં જુદા પાડીએ. હકીકતે હજુ પરફેક્ટ આન્સર લાવવો હોય ને તો આને π/2 થી જુદા પાડાય. π/2 થી જુદા પાડીએ ને તો બહુ સહેલાઈથી આપણને ખબર પડી જાય. કેવી રીતે? તો એ પણ જોઈએ. આ પાઈથી જુદા પાડીએ. π/2 થી જુદા પાડવો હોય તો શું કરાય? તો કે અહીંયા π/2 લેવાય અને અહીંયા π/2 લેવાય. તો આ π/2 એમનેમ રહેશે. આ 3.14 ની બદલે કેટલા આવી જશે? 1.57 આવી જશે. તો 11.46 આવીએ એની બદલે કેટલા આવશે? તો કે 22.92 π/2 આવશે. અને એના મુજબ તમે જુઓ એટલે 22.92 π/2 એટલે 22 π/2 વત્તા 0.92 π/2. હવે જુઓ, અહીંથી ચાલુ કરો. 0 π/2, 1 π/2, 2 π/2, 3 π/2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. 22 અહીંયા આવ્યા. હાલો હવે આને ભૂલી જાઓ. પહોંચાડી દીધા ને. હવે કેટલા જવાના છે? 0.92 π/2 હજી આગળ જવાનું છે. 0.92 π/2 હજી આગળ જવાનું છે. જો 23 π/2 હોત ને તો અહીંયા પહોંચત. આપણે કેટલું આગળ જવાનું છે? 0.92. એટલે અહીંથી ક્યાંક આગળ, અહીંયા ક્યાંક આગળ આવીએ એટલે આ ભાગ છે એ કેટલો થતો હશે? તો કે આ ભાગ છે ને એ 0.92 π/2 થતો હોય. ધ્યાનથી સમજો. ચાલો, મૂળ સંદર્ભક્ષ આપણે આને લઈએ છીએ અને આપણો ખૂણો છે અહીંયા બને છે. અને ખૂણો અહીંયા બને છે એ કેટલો બને છે?
તો કે આ બને છે 0.92 π/2. તો આ કેટલો થાય? તો કે આ કેટલો થાય? એટલે વચ્ચે હજુ એક અક્ષ દોરી દો. એમાં આટલો ભાગ તો π/2 થાય, આટલો ભાગ એ π/2 થાય ને. તો એક્ઝેક્ટ π/2 થવા માટે આ 0.92 છે, તો હું અહીંયા લખું 0.08 π/2. ચાલો, જો પરફેક્ટ એનાલિસિસ સુધી અહીંયા પહોંચ્યા. 0.005 સાઇન કેટલા મળ્યા ફાઇનલી? તો કે જો આ 0.92 π/2, પણ આની સંદર્ભે આપણે ખરેખર આ દિશામાં જઈએ તો કેટલું થાય? તો કે π/2 પ્લસ 0.08 π/2. ચાલો, π/2 ને લીધે સાઇનનું શું થશે? કોસ. π/2 ને લીધે સાઇનનું શું થાય? કોસ. π/2 પ્લસ એટલે બીજું ચરણ થયું ને, ઓલ એસ. આ ઓલ છે, આ એસ. બીજા ચરણમાં સાઇન ધન એટલે પ્લસ નિશાની. કોસ 0.08 π/2 છે, 0.08. તો 0.08 નો અર્થ કરવાનો છે, એટલે 0.08 પાઈ એટલે 180 અને ભાગ્યા 2. ચાલો સાદુરૂપ આપો. 180 ભાગ્યા 2 એટલે 90 ગુણ્યા 0.08 9 8 ને 72 થાય. એટલે આ કેટલા વધશે ફાઇનલી? તો કે કોસ વધશે 7.2 ડિગ્રી. 7.2 ડિગ્રી. આનો જવાબ મેળવવાનો છે. હવે આપણે આ ભાગ કાઢી નાખીએ. તો આ ભાગ કાઢી નાખીએ એટલે બાકીનું સાદુરૂપ આગળ વધારીએ. ચાલો, 7.2 ડિગ્રી 0.005 કોસ 7.2 ડિગ્રી. હજી જો પરફેક્ટ સુધી જવું છે, આખાનું ડિગ્રી છે. તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ થાય. તો 0.2 ડિગ્રી એ કેટલી મિનિટ? તો કે આ થાય 60 ગુણ્યા 0.2 ભાગ્યા 1. 6 દુને 12 એટલે આ થયું 0.005 કોસ 7 ડિગ્રી અને 0.2 ડિગ્રી એટલે કેટલી મિનિટ થઈ? 12 મિનિટ. તમને પ્રશ્ન થાય આ કોસ ક્યાંથી શોધવો? કારણ કે આપણી પાસે તો નેચરલ સાઇન ને નેચરલ ટેન્જેન્ટ જ છે. તો એનો પણ આપણી પાસે ઉપાય છે. શું ઉપાય છે? તો કે અહીંયા લખીએ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે √1 માઇનસ સાઇન સ્ક્વેર. 7 ડિગ્રી ને 12 મિનિટ લોગ ટેબલમાંથી જોઈને કિંમત મેળવો. કોસ થીટા અહીંયા વર્ગમૂળ કર્યું એટલે હવે આપણે અહીંયા વર્ગ નહીં લખીએ. આ કિંમત તમે અહીંયા મૂકો આની બદલે એટલે ફાઇનલી જવાબ મળશે મીટરમાં. અહીંયા આપણે ડિટેઇલ્ડમાં આ વસ્તુ સાબિત કરી. જો એ ગ્રુપના સ્ટુડન્ટ્સ હોય તો બહુ સરળતાથી પણ આ મેળવી શકે છે. હજુ ડિગ્રી પ્રમાણે શોર્ટકટ સમજવા માટે પણ હું ફરી પાછું સમજાવું. આ -36 રેડિયન છે એને ડિગ્રી પ્રમાણે પણ સમજાવું. ચાલો, કેટલા થાય? તો કે -36 રેડિયન ડિગ્રીમાં ફેરવવા હોય તો શું થાય? તો કે પાઈ વડે ગુણીને પાઈ વડે ભાગી નાખું, પણ અંશમાં હું 180 ડિગ્રી લઉં અને છેદમાં પાઈ લઉં. કારણ કે મૂળ રીતે -36 શેમાં છે? રેડિયનમાં. એટલે આ રેડિયનમાં રહેવા દીધા અને આ ડિગ્રીમાં ફેરવી નાખ્યા. ચાલો, તો પણ સાદુરૂપ અહીંયા સરળતાથી મળી જશે. આ શું થશે? તો કે 36 ગુણ્યા 180 ભાગ્યા 3.14. આ આખો જવાબ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે. કેટલો થાય છે? કેલ્ક્યુલેટરથી જોઈએ. આ જવાબ થાય છે 2063.7 ડિગ્રી. એપ્રોક્સિમેટલી આટલો થાય છે. હવે એપ્રોક્સિમેટલી આટલો થાય છે, આગળ માઇનસ નિશાની તો એઝ ઇટ ઇઝ રાખશું જ. તો એના સાદુરૂપ માટે આગળ વધીએ. ચાલો, આ એકમ વર્તુળ છે. હવે આને ફેરવીએ, કારણ કે જો ડિગ્રી પ્રમાણે 0નો ખૂણો છે, આ 90 છે, આ 180 છે, આ 270 છે અને અહીંયા પહોંચો એટલે 360. હવે આને ફેરવીએ કોના ટર્મ્સમાં? તો
તો કે કેટલા ગુણ્યા આ 90 ડિગ્રી થશે, એટલે આપણને ખબર પડે કે આપણે કેટલા આટા મારવાના છે. તો આ થાય છે 22.92. કેલ્ક્યુલેટરથી કરી જુઓ, 22.92 ગુણ્યા 90 કરો એટલે આવશે. અર્થાંત આ શું દર્શાવે છે? તો કે આ એવું દર્શાવે છે 22 ગુણ્યા 90 ડિગ્રી વત્તા 0.92 ગુણ્યા 90 ડિગ્રી. એ થયું ને, આપણે બે જુદા પાડીએ. 22.92 22.92ની બદલે શું લખી શકાય? 22 વત્તા 0.92. ચાલો 22 વખત આપણે 90 ડિગ્રી કાપવાના છે. માઇનસ નિશાની છે. 1 2 3 4. એક આંટો ફરી એટલે 4. 4 ને 4 8. 8 ને 4 12. 12 ને 4 16. 16 ને 4 20. 21 અને 22 અહીંયા આવી ગયા. હાલો 22 વાળો પાર્ટ પૂરો. હવે વધારે આગળ કેટલું જવાનું છે? તો કે 0.92 ગુણ્યા 90 ડિગ્રી કરો એટલે થશે 82.8. કેટલા થશે? 82.8 ડિગ્રી. ચાલો સીધો હિસાબ અહીંયા લખીએ. અહીંયા આપણે પહોંચ્યા. કેટલો થયો? તો કે આ થયા 82.8. ઇઝ ઇટ ક્લિયર? ચાલો આની સાથે સંદર્ભ લઉં તો આ આખો કેટલો થાય? 90 ડિગ્રી થાય. તો એનો અર્થ આટલો કેટલો થશે? તો કે 90 માઇનસ 82.8 એટલે કેટલા થયા? 7.2 ડિગ્રી. ચાલો મૂળ સંદર્ભ તો આપણે આને લઈએ છીએ, તો ટોટલ ખૂણો અહીંથી આપણે શોધવાનો થાય. તો અહીંથી ટોટલ ખૂણો આપણે અહીંયા સુધીનો લેશું, એટલે આ 90 ડિગ્રી વત્તા 7.2 ડિગ્રી. ધેટ્સ ઇટ. ડિગ્રીની મદદથી પણ કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ઉદાહરણ 3. એક સ્ટીલના તારની લંબાઈ આપણને અહીં આપેલી છે. સ્ટીલના તારની લંબાઈ કેટલી છે? તો કે 0.72 મીટર. દળ 5 × 10⁻³ kg. 60 ન્યૂટનનું તણાવ છે. તો તાર પર લંબગત તરંગની ઝડપ. ખૂબ સહેલો દાખલો છે. માહિતીને આપણે કલેક્ટ કરી તો લંબાઈ આવી છે 0.72 મીટર. દળ આવ્યું છે 5 × 10⁻³ કિલોગ્રામ અને T = 60 ન્યૂટન. તો ઝડપ અથવા વેગ કેટલો થશે? ચાલો હવે લંબગત તરંગ એટલે કે દોરી. તો દોરી માટે ઝડપનું સૂત્ર V √T/μ. જ્યાં મ્યુ તરીકે શું લખશું? તો કે મ્યુ એટલે દળના છેદમાં લંબાઈ માટે V √T મ્યુ m/L √TL/m. T L અને m બધું SI એકમમાં છે. એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 4. પ્રમાણભૂત તાપમાને અને દબાણે ધ્વનિના વેગનો અંદાજ મેળવો. તો અહીંયા માહિતીમાં શું કીધી છે? પ્રમાણભૂત તાપમાન અને દબાણ. પ્રમાણભૂત તાપમાન અને દબાણ P અને T એ ધ્વનિનો વેગનો અંદાજ મેળવો. એટલે ધ્વનિ માટે આપણને મેળવવાનું કીધું છે. 1 મોલ હવાનું દળ. હવા માટે શું માહિતી આપેલી છે? તો કે 1 મોલ જથ્થા માટે દળ એટલે પરમાણુય દળ જ થયું ને. કેટલું થશે? m0 = 29 × 10⁻³ કિલોગ્રામ છે. એના દ્વારા પરખાયેલ પડઘાની આવૃત્તિ શોધો. કેટલી આવૃત્તિ સાંભળવા મળે એ આપણે કહેવાનું છે. ધ્વનિ તરંગ. ધ્વનિ તરંગ એટલે સંગત તરંગની વાત થઈ. તો લખીએ સંગત તરંગ માટે આપણી પાસે ધ્વનિ તરંગના 2 સૂત્રો છે. કયા કયા? તો કે ન્યૂટન. અને ન્યૂટને જે સૂત્ર મેળવ્યું હતું એના માટે એણે લીધી હતી સમતાપી પ્રક્રિયા. અને બીજું સૂત્ર છે લાપ્લાસનું. લાપ્લાસે એવું કીધું હતું કે ભાઈ સમોષ્મી પ્રક્રિયા છે. અને આ બંને પ્રકાર મુજબ એને જે સમીકરણો મેળવ્યા એ આવા હતા. અહીંયા હતું V √P/ρ અને આ થતું હતું √γ p/ρ. પણ પ્રાયોગિક રીતે
આ સમીકરણ સાચું થઈ શક્યું નહીં. એટલે ફાઇનલી ધ્વનિ તરંગ માટે આપણે આ જ સમીકરણ ધ્યાનમાં લેવાનું થશે. તો V ઇઝ ઇક્વલ ટુ ગેમા પી અપોન રો, જ્યાં દબાણ તો મળી જશે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર કીધું, પણ ઘનતા આપણને ખબર પડી શકે નહીં. એટલે આપણે આદર્શ વાયુનો ઉપયોગ કરી અને જાણીએ કે ભાઈ આનું મૂલ્ય કેવી રીતે મળી શકે. તો કે આદર્શ વાયુ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. તો સામાન્ય રીતે જ્યારે માત્ર હવા લખ્યું હોય ત્યારે મુક્તતાના અંશો લેવાના છે 5 અને એને કારણે ગેમા કેટલો થાય 7/5. શા માટે? હવા એટલે N2નું મિશ્રણ N2, 2 નાઇટ્રોજન પરમાણુ ભેગા થઈને અણુ બને, દ્વિપરમાણુ O2 H2, એટલા માટે. પછી છે પ્રેશર અને ઘનતા. હવે P દબાણ STP એ 1 એટમોસ્ફિયર એટલે 1.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઘનતા તો આદર્શ વાયુનું કદ STP એ કેટલું હોય 22.4 લીટર, એટલે કે 22.4 × 10⁻³ મીટર ક્યુબ. તો એ મુજબ વાત કરીએ તો V ઇઝ ઇક્વલ ટુ ગેમા પી રો, ઘનતા એટલે દળના છેદમાં કદ. ચાલો તમામ કિંમતો મૂકીએ. ગેમા તરીકે શું મૂકીશું? 7/5. ચાલો આના તરીકે દબાણ 1.01 × 10⁵. દળ કેટલું છે? 29 × 10⁻³ અને એના છેદમાં કદ કેટલું છે? 22.4 × 10⁻³. એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 5. 30 સેન્ટીમીટર લંબાઈની એક નળી બંને છેડે ખુલ્લી છે. એટલે અહીંયા આપણને વાત કરી છે ઓપન પાઇપ અને એની લંબાઈ આપેલી છે 30 સેન્ટીમીટર. 1.1 કિલોહર્ટ્ઝના ઉદ્ગમ સાથે નળીની કઈ આવૃત્તિ? ઉદ્ગમ આવૃત્તિ કેટલી છે? 1.1 કિલોહર્ટ્ઝ. કઈ હાર્મોનિક મોડ અનુનાદ ઉત્પન્ન કરશે? ઓપન પાઇપ કીધો છે. ઓપન પાઇપ માટે આવૃત્તિનું સમીકરણ શું થાય? તો કે આવૃત્તિ થાય NV/2L. આગળ જો નળીનો એક છેડો બંધ કરવામાં આવે, એટલે હવે આ જ નળીને ક્લોઝ પાઇપ કરી નાખવામાં આવે. ક્લોઝ પાઇપ કરવામાં આવે તો આના માટે અનુનાદ મળે કે નહીં એ આપણે કહેવાનું છે. હવામાં ધ્વનિની ઝડપ 330, V ઇઝ ઇક્વલ ટુ 330 મીટર પ્રતિ સેકન્ડ લેવી. ચાલો આપણને ખબર નથી કેટલામાં નંબરની છે, એટલે અહીંયા Vn તરીકે આપણે 1.1 એટલે 1.1 × 10⁻³ કિલોહર્ટ્ઝ છે, એટલે N V તરીકે છે 330, 2 L 30 સેન્ટીમીટર છે એટલે મીટરમાં થાય 0.3. સાદું રૂપ આપીએ તો N ઇઝ ઇક્વલ ટુ 1100 × 2 × 3.3 છે એટલે 3/10 અને આ 330. ચાલો 11 તેરી એટલે 110, 110 × 10 1100 એટલે N ઇઝ ઇક્વલ ટુ 2 થયો. એટલે હાર્મોનિકનો નંબર પૂછે તો હાર્મોનિક કેટલા નંબરનું? 2 નંબરનું. અને ઓવરટોન પૂછ્યો નથી પણ પૂછે તો ઓવરટોન 2 - 1 એટલે કે 1 નંબરનું થાય. હવે પૂછ્યું છે આની બદલે ક્લોઝ પાઇપ લઈ લ્યો, આની બદલે ક્લોઝ પાઇપ લઈ લ્યો તો આ જ ઘટના મળે કે નહીં? તો ક્લોઝ પાઇપ લઈ લ્યો તો ક્લોઝ પાઇપ માટે આવૃત્તિની શરત Vn ઇઝ ઇક્વલ ટુ 2n - 1 V/4L. આ -1 લઈએ ને તો n ની કિંમત 1 2 3 થી ચાલુ થાય એવું આપણે થિયરીમાં ચર્ચા કરી હતી. ચાલો આ Vn આવૃત્તિ 1.1 × 10⁻³ 2n - 1 330 4 અને L કેટલા છે? 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર.
અહીંથી જ આનું સાદુરૂપ આપીએ 0.3 અને આ એટલે 110 એટલે 1100 થઈ ગયા. 1100 થયા એટલે આ 1100 અને આ 1100 કેન્સલ. તો બાકી શું વધ્યું? તો કે 2n - 1 4 અહીંયા લઈ આવી ઇઝ ઇક્વલ ટુ 4. તો 2n ઇઝ ઇક્વલ ટુ 4 + 1 ઇઝ ઇક્વલ ટુ 5. તો n ઇઝ ઇક્વલ ટુ 5/2 એટલે કે અઢી. n અઢી. એનની કિંમત શું હોઈ શકે? 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3. અઢી હોઈ શકે ન હોય, પૂર્ણાંક જ હોય. અર્થાત અપૂર્ણાંક છે એ શક્ય નથી. એટલે ક્લોઝ પાઇપ માટે આ કોઈ પણ પ્રકારનો અનુનાદ ઉત્પન્ન કરે નહીં. નેક્સ્ટ ઉદાહરણ નંબર 6. બે સિતારના તાર A અને B સ્વર ધ ઉત્પન્ન કરવા સહેજ જુદા પડીને 5 હર્ટ્ઝ આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. બી તારમાં તણાવ સહેજ વધેરતા આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ થાય છે. ચાલો પહેલાં શું કીધું? તો કે પ્રારંભિક સ્થિતિ છે ને એની વાત કરી. શરૂઆતમાં શું છે? તો કે શરૂઆતમાં A અને B નો સ્પંદ એટલે બેનો તફાવત કેટલો થાય છે? 5 હર્ટ્ઝ થાય છે. કોણ મોટા કોણ નાના એ ખબર નથી એટલે મોડ કરી નાખીએ. આ પહેલી સ્થિતિ છે, બરાબર છે. હવે આગળ શું કીધું છે? બી તારમાં સહેજ તણાવ વધારતા તાર બી છે. બી તાર માટે શું કીધું? તો કે બી તાર માટે તણાવ વધાર્યો તો સ્પંદની આવૃત્તિ ઘટી અને 3 હર્ટ્ઝ થાય છે. એટલે VA - VB આવૃત્તિ કોની બદલાઈ છે? બીની. કેટલી થઈ જાય છે? તો કે 5 માંથી 3 થાય છે. જો એની આવૃત્તિ 427 હોય, એની આવૃત્તિ આપી દીધી છે 427 હર્ટ્ઝ, તો બીની મૂળ આવૃત્તિ એટલે VB કેટલા થાય? તો પહેલાં તો આપણે અહીંયા ગણતરી લઈ લઈએ. પહેલી ગણતરી છે એ પહેલી શરતને આધીન લેશું. એટલે અહીંયા હું શું લખું? તો કે VA - VB ઇઝ ઇક્વલ ટુ +or -5. ચાલો VA કેટલા છે? તો કે એ 427 આપેલા છે. 427 - VB ઇઝ ઇક્વલ ટુ +or -5. તો બે શક્યતાઓ આના મુજબ આપણે વિચારી શકીએ. પહેલી શક્યતા 427 - VB ઇઝ ઇક્વલ ટુ 5 અને બીજું 427 - VB ઇઝ ઇક્વલ ટુ -5. ચાલો +5 મુજબ લઈએ તો VBની કિંમત કેટલી મળે છે? તો કે 427 ને 5 432 અને આના મુજબ લઈએ તો કેટલી મળે? સોરી, અહીંયા 427 - 5 એટલે 422 અને આ માઇનસ છે, આ બાજુ પ્લસ થઈ જશે એટલે 432. બે કિંમતો આવી, કઈ સાચી છે આપણને ખબર નથી. એટલે હવે આપણે બીજી શરત તરફ આગળ વધશું. બીજી શરત શું છે? તો કે બદલાયા બાદ બી બદલાઈ પછી આવી સ્થિતિ થાય. તો એમાં સેમ પ્રોસેસ આપણે કરીએ. શું કરીશું? તો કે VA - VB ઇઝ ઇક્વલ ટુ 3 એટલે +or -3 અને આ મુજબ આપણે એવું લખી શકીએ કે આ તો 427 જ છે -VB ઇઝ ઇક્વલ ટુ +or -3 એટલે 427 - VB ઇઝ ઇક્વલ ટુ +3 અને 427 - VB ઇઝ ઇક્વલ ટુ -3. આના મુજબ VB નો આન્સર શું થાય? તો કે 3 આ બાજુ આવીને બાદ થાય 424 થાય. આના મુજબ શું થશે? તો કે 3 એડ થશે એટલે 430 થશે. ચાલો બે આન્સર આપણને મળ્યા. આ બે આન્સર મળ્યા, આમાંથી આપણે કોને વેલિડ રાખીશું? કારણ કે VAની કિંમત તો નિશ્ચિત છે. 1 2 3 4. તમને એમ થશે સર આપણને તો મૂળભૂત આવૃત્તિ બીની પૂછી છે, તો આ VB મળી ગયા, તો શા માટે આ ગણતરી કરી? આમાંથી કોણ સાચું ને એ નક્કી કરવાનું છે. એ નક્કી કરવા માટે કયો મુદ્દો કામમાં લાગશે? તો કે નક્કી કરવા માટે જે મુદ્દો કામમાં લાગશે એ આ મુદ્દો છે, તણાવ વધાર્યું. ચાલો આખી અસર જોઈએ.
ઝડપ v ઇઝ ઇક્વલ ટુ √t/μ. આ દોરી જ છે ને, આ બંને સંગીતના સાધનો છે સિતાર, તો એ દોરી જ છે ને. અને વેગ ઇઝ ઇક્વલ ટુ તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. ચાલો બે બાબતને આપણે ધ્યાનમાં લઈએ, તણાવ અને આવૃત્તિ. અહીંયા કીધું છે તણાવ વધે છે, તણાવ વધે છે, તો આવૃત્તિ શું થવી જોઈએ? વધવી જોઈએ. ચાલો આ 422માંથી 424 થઈ, વધી? યસ, આ વધે છે. આ 432માંથી 430 થયા, વધ્યા? ના, ઘટે છે. સાચું ન પડ્યું. એટલે આપણો ફાઇનલ આન્સર થશે 422. VB ઇઝ ઇક્વલ ટુ 422. 422 હર્ટ્ઝ સાથે બી અહીં દોલનો કરતા છે. નેક્સ્ટ ઉદાહરણ તરફ આગળ વધીએ. ઉદાહરણ નંબર 7. એક સ્થિર લક્ષ્ય તરફ, એક બાબત આપણે નોંધશું. સ્થિર લક્ષ્ય તરફ 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી રોકેટ ગતિ કરે છે. ગતિ દરમિયાન તે 1000 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે. કોણ ઉત્પન્ન કરે છે? રોકેટ. બરાબર છે. લક્ષ્ય પર પહોંચેલા ધ્વનિમાંથી થોડો ભાગ પડઘા તરીકે પાછો આવે છે. તો લક્ષ્ય દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ અને રોકેટ દ્વારા પરખાયેલ અહીંયા આવૃત્તિ શોધવાની છે. આ બે ઘટનાનું મિશ્રણ છે, ધ્યાનથી જોવા જેવું છે. પહેલી ઘટના, રોકેટમાંથી ધ્વનિ ઉત્સર્જાય છે ને એ લક્ષ્ય સુધી પહોંચે છે. પછી લક્ષ્ય પરાવર્તિત કરે છે, એટલે લક્ષ્ય પોતે તરંગ મોકલે છે, એટલે એ સ્ત્રોત થઈ ગયું અને એ રોકેટ સુધી મોકલે છે. ચાલો પહેલી ઘટના શું થઈ? તો કે પહેલી ઘટના, ધ્વનિ ક્યાં જાય છે? તો કે રોકેટમાંથી ઉત્સર્જાય અને ધ્વનિ લક્ષ્ય તરફ જાય છે. આ ધ્વનિની દિશા છે. અને બીજા કેસમાં શું થાય છે? તો કે લક્ષ્ય દ્વારા પરાવર્તિત થાય છે, એટલે લક્ષ્યમાંથી ધ્વનિ ક્યાં જાય છે? રોકેટ તરફ પરત ફરે છે. એટલે અહીંયા આપણે બંનેના રોલ નક્કી કરીશું. રોલ નક્કી કરીએ. રોકેટ ધ્વનિ ઉત્સર્જે છે, એટલે રોકેટ છે ને એ સ્ત્રોત બનશે આપણા માટે. યસ. અને લક્ષ્ય ધ્વનિ સાંભળે છે, એટલે એ આપણા માટે નિરીક્ષક. નિરીક્ષકને આપણે ઓ કે એલથી દર્શાવીએ બનશે. હવે લક્ષ્ય પરાવર્તિત કરે, લક્ષ્ય મોકલે છે, એટલે લક્ષ્ય પોતે સ્ત્રોત બનશે. અને રોકેટ મેળવે છે, એટલે રોકેટ શું બનશે? નિરીક્ષક બનશે. આપણી સિસ્ટમ પ્રમાણે હવે આને ગણવાનું છે. ટેક્સ્ટ બુકમાં શું ગણીએ છીએ જોવાનું નથી. આપણી સ્ટાન્ડર્ડ સિસ્ટમ પ્રમાણે શું કરીએ છીએ? તો કે આપણી સ્ટાન્ડર્ડ સિસ્ટમ એવી છે કે પહેલાં આપણે ઓબ્ઝર્વરને લખીએ છીએ અને પછી આપણે સ્ત્રોતને લખીએ છીએ. પહેલાં આપણે ઓને લખશું, પછી આપણે એસને લખશું. ઓ તરીકે અહીં કોણ આવશે? તો કે ઓ તરીકે અહીંયા લક્ષ્ય આવશે અને અહીંયા રોકેટ આવશે. અહીં લક્ષ્ય છે એ સ્ત્રોત છે, એટલે લક્ષ્ય આવશે. અને રોકેટ કોણ છે? તો કે નિરીક્ષક છે. ચાલો, સ્થિર લક્ષ્ય, લક્ષ્ય સ્થિર છે, એટલે જ્યાં લક્ષ્ય આવીએ ત્યાં એનો વેગ 0 લેવાનો. ચાલો, લક્ષ્યનો વેગ 0. લક્ષ્ય અહીંયા સોર્સ છે, તો VS 0. ઇઝ ઇટ ક્લિયર? તમને ઈચ્છા પડે ને તો તમે અહીંયા નામ આપી શકો. શું? તો કે લક્ષ્યને હું 1 નંબર કહી દઉં, તો V1 ઇઝ ઇક્વલ ટુ V0. V1 બરાબર, લક્ષ્યને 1 નંબર કોમન કીધો. નિરીક્ષક લક્ષ્ય રોકેટ જ્યાં આવે ત્યાં આપણે રોકેટને કહીએ 2 નંબર. રોકેટને 2 કહી દો, એટલે અહીંયા રોકેટનો વેગ V2 ઇઝ ઇક્વલ ટુ VS. અહીંયા V2 ઇઝ ઇક્વલ ટુ VO. રોકેટનો નંબર 2 છે, પણ એ નિરીક્ષક થયો એટલે VO કહી શકે. 200 મીટરની પ્રતિ સેકન્ડની ઝડપથી એક રોકેટ લક્ષ્ય તરફ જાય છે. રોકેટ ક્યાં જાય? લક્ષ્ય તરફ જાય છે,
એટલે ગતિની દિશા દર્શાવું, રોકેટ લક્ષ્ય તરફ જાય છે, રોકેટ લક્ષ્ય તરફ જાય છે. કેટલી ઝડપથી? તો કે કેટલી કિંમત આપેલી છે? 200 મીટર પ્રતિ સેકન્ડ. 200 મીટર પ્રતિ સેકન્ડ. આગળ, ગતિ દરમિયાન તે 1000 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા રોકેટ છે એ કેવડા ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે? એટલે V2 ઇઝ ઇક્વલ ટુ VS 1000 હર્ટ્ઝ. અને ત્યારે આ કંઈક મેળવશે, એટલે આને હું કહી દઉં V1. V1 ઇઝ ઇક્વલ ટુ VO. એ શું મેળવશે એ આપણને ખબર નથી. એ કંઈક સાંભળે છે. હવે લક્ષ્ય પોતે મોકલવાનું ચાલુ કરે, એ સ્ત્રોત થઈ ગયો. એટલે અહીંયા જો મેં V1 કીધું હોય તો અહીંયા V1 ઇઝ ઇક્વલ ટુ VS. એને જે મળ્યા એ જ પાછા મોકલશે ને, એટલે એ જ પાછા મોકલશે. પછી રોકેટ પાસે પહોંચશે ત્યારે કંઈક નવું જ સંભળાશે. એટલે હવે રોકેટ પાસે જે આવે એને હું V2 ડેસ્ક કહી દઉં, કારણ કે આ ન સંભળાવાના, હવે બદલીને સંભળાવાના છે. ઇઝ ઇક્વલ ટુ VS. ચાલો, પેલા ધ્વનિ ક્યાંથી ક્યાં ગયો? તો કે પેલા ધ્વનિ છે એ રોકેટથી લક્ષ્ય તરફ ગયો અને પછી લક્ષ્યથી રોકેટ તરફ. ચાલો, હવે આ ગણતરીને આપણે આગળ વધારીએ તો બંનેમાં કોમન સમીકરણ લાગશે. કોમન સમીકરણ શું લાગશે? તો કે કોમન સમીકરણ હું અહીંયા લખી નાખું તો આ કોમન સમીકરણ થશે VO છેદમાં V પ્લસ VO ઇઝ ઇક્વલ ટુ VS છેદમાં V પ્લસ VS. અને હવે આ ગણતરી જોઈએ, શોર્ટકટ એક તૈયાર થશે. ચાલો, અહીંયા VO તરીકે શું મૂકું? તો કે જો આવૃત્તિ છે એને હું શું નામ આપું? V1. જોજો, પછી V પ્લસ VO, આ કેસ માટે કેટલા છે? 0 ઇઝ ઇક્વલ ટુ VS. VS તરીકે શું છે? V2 છેદમાં VS. ડાબી બાજુ આવે છે, ડાબી બાજુ એટલે ઋણ, માઇનસ VS. ચાલો, એવું જ સમીકરણ આ ઘટના માટે બનાવવું. શું થશે? VO તરીકે તો કે VO ઓબ્ઝર્વર છે ને, સોરી અહીંયા S લખાઈ ગયો ને, VO એટલે V2 ડેસ્ક છેદમાં V રોકેટ V0. આ V0 200 મીટર પર સેકન્ડ જમણી દિશામાં પ્લસ કેટલો વેગ છે? 200, પણ એને સંજ્ઞા શું આપી છે? V2 ઇઝ ઇક્વલ ટુ, આ કોમન સમીકરણ છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવૃત્તિ કેટલી છે? V1 છેદમાં V પ્લસ આની ઝડપ કેટલી છે? 0. આપણે જોઈએ છે ફાઇનલી રોકેટ પાસે કઈ આવૃત્તિ આવે, V2 ડેસ્ક ક્યાં આવે? તો જુઓ, V2 ડેસ્ક જોઈએ છે, અહીંયા V1 છે અને અહીંયા V1 છે. V1ની જરૂર નથી તો નવો શોર્ટકટ બનાવાય. કઈ રીતે? તો કે જો અહીંથી જો V1 ને કરતા બનાવો તો V1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? V2 Vના છેદમાં V માઇનસ VS થશે. અહીંયા જો V1 ઇઝ ઇક્વલ ટુ V2 ડેસ્ક Vના છેદમાં V પ્લસ V2. ઇઝ ઇટ ક્લિયર? હવે જગ્યા ઘટે છે એટલે આ પાર્ટ કાઢી અને હું અહીંયા જ બાકીનું સાદુરૂપ પૂર્ણ કરું છું અને નવા શોર્ટકટ બનાવવા તરફ આપણે આગળ વધીએ છીએ. ચાલો, અહીંથી શું લખું? તો કે અહીંથી લખું V2 V અપોન V માઇનસ VS ઇઝ ઇક્વલ ટુ V1 જ છે ને, V2 ડેસ્ક Vના છેદમાં V પ્લસ V2. જો હજી સાદુરૂપમાં શું કાઢી શકાય છે? તો કે જો ધ્વનિની ઝડપ નીકળી ગઈ. તો હવે સમીકરણ શું બન્યું? તો કે V2 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ V2 V પ્લસ V2 છેદમાં V માઇનસ V2. અહીંયા S આપણે એમ નામ લખ્યો પણ VS તરીકે શું છે? તો કે 2 છે. અહીંયા કરી નાખીએ 2.
અહીંયા કરી નાખે 2. તો આ ફાઇનલી આપણા માટે શોર્ટકટ થઈ ગયો. V2 એટલે કે આવૃત્તિ કેટલી છે 1000. V ધ્વનિની ઝડપ આપેલી છે અને ન આપેલી હોય તો 330 મીટર પ્રતિ સેકન્ડ. પછી 2 એટલે અહીંયા ઝડપ કેટલી છે 200. V 330, V2 200. બસ કિંમત મૂકો એટલે રોકેટને અનુભવાતી આવૃત્તિ મળશે. એટલે આ કોના જેવું થયું તો કે જ્યારે સ્ત્રોત ગતિ કરતો હોય અને નિરીક્ષક સ્થિર હોય તો સ્ત્રોતને સંભળાતો પડઘો થયો. આમાં બે કેસ આવી ગયા. જો પેલું શું છે, લક્ષ્ય દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ. લક્ષ્ય દ્વારા પરખાયેલ એ તો અહીંયા જ મળી જશે. આ પેલો જવાબ છે અહીંયા મળી ગયો V2 1000 330 માઇનસ 200. પછી બીજા રોકેટ દ્વારા પરખાયેલ પડઘાની આવૃત્તિ એ અહીંયા મળી જશે. આ આપણે આ ગણતરી છે એ શોર્ટકટ તૈયાર કરવા માટે કરીશ. પહેલાનો જવાબ અહીં, બીજાનો જવાબ અહીં, આખી ઘટનાનો શોર્ટકટ આ મુજબ થશે. તો આ સાથે આપણે ઉદાહરણો અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.